નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। થરાદ એસીબીઆઈના કેશિયરે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી, સહકર્મીઓની કળંકથી કેશિયરે આત્મહત્યા કરી હોવાના આક્ષેપ। થરાદમાં કરિયાણાની દુકાનમાં તસ્કરી, તસ્કરો કરિયાણા સહિત ₹82.200 નો મુદ્દામાલ ઉઠાવી ગયા। દાતા પોલીસે ચોરીના 3 બાઇક સાથે વાહન ચોર ઝડપ્યો। ચોરીના 3 બાઇકને પાલનપુરથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત। એક જ મહિનામાં ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન 2 વાર કપાયું। પાલિકાએ બાકી લેણું વસૂલવા સરકારી મિલકતોના પાણી કનેક્શન કાપ્યા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠાના થરાદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેશિયરે રાત્રિના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે। બનાવની વિગત જોઈએ તો મૂળ રાજસ્થાનના વતની અને છેલ્લા 2 વર્ષથી થરાદની એસબીઆઈ બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રેમ પ્રકાશ પ્રજાપતિએ ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર મકાનમાં ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી। રાજસ્થાન બાડમેરના જસોલ ગામનો 33 વર્ષીય બેંક કર્મી રાત્રે 1.5 કલાકે દુપટ્ટાથી પંખીથી ગળે ફાંસો ખાધો હતો। 2 સંતાનના પિતા અને થરાદના ધોસાવર સોસાયટીમાં એસબીઆઈના કેશિયરે આત્મહત્યા કરતા ચકચાર મચી હતી। બનાવના પગલે પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી લાશનું પીએમ કરાવી લાશ વાલી વારસોને સોંપી હતી। જોકે મૃતકની પત્ની મંજુબેન પ્રજાપતિએ મૃતકના સહકર્મીઓ તેમના પતિને હેરાન કરતા હોવાથી તેમને આ પગલું ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। પાલનપુર પોલીસે નશીલી હાલત તેમજ બિયરની બોટલ સાથે વાહન હંકારતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈજીડી મેવાડાએ વાહન ચેકિંગ દરમિયાન આબુ રોડ તરફથી આવતી એક હોન્ડા મોબિલિયો કારને રોકાવી તલાશી લેતા ગાડીનો ચાલક મહેશભાઈ બાબુભાઈ ઠાકોર રહેવાસી ખોરજ જિલ્લો મહેસાણાવાળા પીધેલી હાલતમાં જણાયો હતો। તેમજ ગાડીમાં સવાર મહેસાણાની પ્રકાશનગર સોસાયટીમાં રહેતા આઝાદભાઈ બળદેવભાઈ દેસાઈના કબજામાંથી 4 નંગ બિયરની બોટલ મળી આવતા પોલીસે બંને શખ્સોની અટક કરી બિયર તેમજ ગાડી મળી કુલ ₹70,600 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હિન્દુ ધર્મમાં પૂજનીય ગૌમાતાની રક્ષા કાજે અને ગૌ હત્યાના પાપને રોકવા માટે આજે યાત્રાધામ અંબાજી ખાતે ગામ લોકો અને પશુપાલકો દ્વારા રેલી યોજવામાં આવી હતી। બાદમાં પોલીસ મથક ખાતે પીએસઆઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતમાં ગૌ હત્યા અટકાવવા માટે ગૌરક્ષકો દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો ધરાવતી ગૌ માતાનું રક્ષણ અને જતન થાય તેમજ દેશમાં ગૌ હત્યા બંધ થાય તે માટે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી તેમજ કુંભારિયાના ગામ લોકો અને પશુપાલકો દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી। બાદમાં ગૌ હત્યા મુક્ત ભારતના નિર્માણ માટે અંબાજી પોલીસ મથકે આવેદનપત્ર પાઠવાયું હતું। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બસ સ્ટેન્ડથી ટોટાણા તરફના સર્વિસ રોડ ઉપર આવેલ કરિયાણાની દુકાનમાં ગત તારીખ 16/12/2016 ના રાત્રિના સુમારે કરિયાણાની દુકાનના શટરના તાળા તોડી દુકાનમાં પડેલ તેલના ડબ્બા તેમજ કરિયાણાની વસ્તુ મળી ₹82,200 ના મુદ્દામાલની ચોરી દુકાનના માલિકે થરા પોલીસને જાણ કરી અને મોડી સાંજે ફરિયાદ દાખલ કરાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર થરા બસ સ્ટેન્ડથી ટોટાણા તરફના સર્વિસ રોડ ઉપર આવેલ શાહ અજીતકુમાર શાંતિલાલ નામની કરિયાણાની દુકાનમાં ગત તારીખ 16/12/2016 ના રાત્રિના સુમારે ચોરી થઈ હતી। દુકાનના શટરના તાળા તોડી ચોરોએ સિંગ તેલના ડબ્બા નંગ 28 કિંમત ₹47,600, કોપરેલ તેલ ડબ્બો 1 ₹1800, મરચું ₹1600, ઇલાયચી ₹1200, મગફળી ₹5400, ખાંડ 75 કિલોગ્રામ ₹2900, કાજુ 10 કિલો ₹8,750, સરસ્યું તથા 5 લીટર કેન ₹8,420, પરચૂણ તથા અન્ય ₹1950 તથા 400 વરિયાળી રૂપિયા મગ એમ કુલ મળી
₹82,220 નો મુદ્દામાલની ચોરી થઈ હતી। દુકાનના માલિક નવીનભાઈ શાંતિલાલ શાહને ચોરીની જાણ થતા થરા પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી। થરા પીએસઆઈ એમએન દેસાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ચોરી અંગેની ફરિયાદ મોડી સાંજે દાખલ કરવામાં આવી હતી। બનાસકાંઠાની દાંતા પોલીસે કણબિયાવાસ ગામેથી ચોરીના 3 બાઇક સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે। દાંતા પોલીસ મથકના પીએસઆઈ એઆરવાળાએ ખાનગી બાતમીના આધારે દાંતા તાલુકાના કણબિયાવાસ ગામે રહેતા નટુભાઈ કાનાભાઈ ભેમિયાતના મકાન ઉપર ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં રહેણાંક મકાનના પાછળના ભાગે ઘાસની નીચે સંતાડેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર, હીરો હોન્ડા સીડી ડીલક્સ અને હીરો હોન્ડા NXC એક ચોરીના 3 બાઇક મળી આવતા બાઇક ચોર નટુકાકાના ભેમિયાતને ₹1.15 ની કિંમતના 3 બાઇક સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેની વિરુદ્ધ દાંતા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જોકે આરોપીએ આ બાઇક પાલમપુર, અમીર રોડ, ધણિયાણા ચોકડી અને એરોમા સર્કલ ઉપરથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી। બનાસકાંઠાની સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા કાયદાના પાલન સાથે વાહન ચલાવી શકે તે માટે પાલનપુરના સદભાવના ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને રજાના દિવસે ડ્રાઇવિંગ લાયસન્સ કાઢી આપવાના કેમ્પ શરૂ કરાયા હતા, જેમાં 2 વર્ષની અંદર 67 કેમ્પો દ્વારા બનાસકાંઠાના 10,000 વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે। શાળા કોલેજના વિદ્યાર્થીઓ કાયદાના દાયરામાં રહી વાહન હંકારી શકે તે માટે પાલનપુરના સદભાવના ગ્રુપ દ્વારા જિલ્લા પોલીસ અને આરટીઓ વિભાગના સહયોગથી શનિવાર અને રવિવારના દિવસે વિદ્યાર્થીઓના અભ્યાસ સમય સિવાયના સમયે ડ્રાઇવિંગ કેમ્પ યોજી ખોટા ખર્ચના બચાવ સાથે વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવેલ। સદભાવના ગ્રુપ દ્વારા 2 વર્ષના ટૂંકા ગાળામાં 67 જેટલા કેમ્પો યોજી જિલ્લાના 10,000 વિદ્યાર્થીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે। બાદમાં વિદ્યાર્થીઓ લાયસન્સ મેળવ્યા બાદ કાયદાનું પાલન કરશું તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા દ્વારા શ્રી રામકથા જ્ઞાનયજ્ઞ પ્રારંભ તારીખ 10/12/2016 ને શનિવારના રોજ સરસ્વતી શિશુ મંદિર, તાણા રોડ સ્થળે શરૂ કરવામાં આવી હતી, જેમાં દીપ પ્રાગટ્ય કરી અને પોથી યાત્રા વિમળાબેન પ્રાણજીવનભાઈ ઠક્કરના ત્યાંથી કથા સ્થળ સુધી યોજવામાં આવી હતી। કથાના વક્તા પરમ પૂજ્ય આદરણીય મહામંડલેશ્વર શ્રી 1008માં કનકેશ્વરી દ્વારા કથાનું જ્ઞાન પીરસવામાં આવશે। 8 દિવસ ચાલનારી કથામાં અવનવા કાર્યક્રમો યોજાશે। તે ઉપરાંત કથામાં રાત્રિના સુમારે અલગ અલગ કાર્યક્રમો, હાસ્ય દરબાર, કાન ગોપી રાસ મંડળ, લોક સાહિત્ય, સુંદરકાંડ તેમજ તારીખ 24/12/2016 ના રોજ રાત્રિના સુમારે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવશે, જેમાં ગુજરાતના ભવ્ય કલાકાર બિરજુ બારોટ અને તેમનું ભજની વૃંદ સંતાવણીની રમઝટ બોલાવશે। જ્યારે તારીખ 25/12/2016 ના રોજ બપોરના સુમારે પોથી કથા વિરામપુરામાં આવશે। આ પ્રસંગે શ્રી કૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ થરા દ્વારા લોકો બહોળી સંખ્યામાં કથામાં જોડાય તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો। બનાસકાંઠાના ધાનેરામાં નગરપાલિકા અને સરકારી કચેરીઓ વચ્ચે પ્રતિસ્પર્ધા ચાલતી હોય તેમજ વીજ કચેરી દ્વારા પાલિકાનું વીજ કનેક્શન કાપવામાં આવે છે તો નગરપાલિકા દ્વારા વસૂલાત મામલે સરકારી મિલકતોના પાણી કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। ધાનેરા નગરપાલિકા વીજ કચેરીના ચોપડે બાકીદાર હોય વીજતંત્રે પાલિકાનું બાકી લેણું વસૂલ કરવા માટે 1 માસમાં 2 વાર નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે, તો બીજી બાજુ નગરપાલિકાએ શહેરમાં આવેલ સરકારી મિલકતોનો બાકી કર વસૂલ કરવા માટે પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરી છે, જેમાં નગરપાલિકા દ્વારા સરકારી વસાહત, સર્કિટ હાઉસ, ICDS શાખા, PRC ભવનના પાણી કનેક્શન કટ કરવામાં આવ્યા છે। જોકે ધાનેરા પોલીસ મથક અને મામલતદાર કચેરી પણ બાકીદાર હોય આ બંને સરકારી કચેરીને બાકી લેણું ભરપાઈ કરવા માટે 24 કલાકની નોટિસ ફટકારવામાં આવી છે। આમ બાકી લેણું વસૂલવા માટે વીજ તંત્રે પાલિકાનું વીજ કનેક્શન તેમજ પાલિકાએ સરકારી મિલકતોના પાણી કનેક્શન કપાતા આખરે પ્રજાને જ મુશ્કેલીનો ભાર સહન કરવાની નોબત આવી છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। થરાદ ACBIના કેશિયરે ફાંસો ખાઈ જીવન લીલા સંકેલી, સહકર્મીઓની કળંકથી કેશિયરે આત્મહત્યા કરી હોવાના આક્ષેપ। થરામાં કરિયાણાની દુકાનમાં તસ્કરો કરિયાણા સહિત ₹82.200 નો મુદ્દામાલ ઉઠાવી ગયા।
દાતા પોલીસે ચોરીના 3 બાઇક સાથે વાહન ચોર ઝડપ્યો. ચોરીના 3 બાઇકને પાલનપુરથી ઉઠાંતરી કરી હોવાની કબૂલાત. એક જ મહિનામાં ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન 2 વાર કપાયું. પાલિકાએ બાકી લેણું વસૂલવા સરકારી મિલકતોના પાણી કનેક્શન કાપ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું.